બનાસકાંઠાના થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં બની રહેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરના બાંધકામમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની બૂમ ઉઠી છે। સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે કરોડોના ખર્ચે આ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે। આ મામલે રોષે ભરાયેલા ગ્રામજનોએ એકઠા થઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે। ખેંગારપુરામાં બની રહેલા આરોગ્ય કેન્દ્રમાં વપરાતી ઈંટો અને અન્ય મટીરીયલ સાવ નબળી ગુણવત્તાનું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ગ્રામજનો જ્યારે આ બાબતે રજૂઆત કરવા જાય છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તેમની સાથે દબંગાઈ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા છે। ગ્રામજનોની માંગ છે કે આ બાંધકામમાં વપરાતા મટીરીયલની તટસ્થ તપાસ કરવામાં આવે અને જો કામ નબળું હોય તો તેને તાત્કાલિક અટકાવવામાં આવે। આ બાબતે લોકોએ વાવ થરાદ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી ન્યાયની અપીલ કરી છે કે તેમના ગામમાં જે આયુષ્યમાન આરોગ્ય મંદિર બની રહ્યું છે તેમાં કોન્ટ્રાક્ટર એકદમ હલકી ગુણવત્તાની ઈંટો અને મટીરીયલ વાપરી રહ્યો છે અને જ્યારે આ બાબતે ટોકવા જઈએ ત્યારે કોન્ટ્રાક્ટર દબંગાઈ કરે છે, જેથી તેમની કલેક્ટર સાહેબને વિનંતી છે કે આની તપાસ કરવામાં આવે અને કામમાં સુધારો કરવામાં આવે। મારા ગામમાં આયુષ્યમાન મંદિર એટલે પીએસસી દવાખાનું બની રહ્યું છે, તેની અંદર એક બિલકુલ હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાઈ રહ્યું છે। તેના અમારા ધ્યાનમાં આવતા અમે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા ગયેલા। તે કોન્ટ્રાક્ટરે અમને ધમકી આપેલી કે તમારાથી જે થાય કરી લેવું, તમારે ગાંધીનગર સુધી અરજી કરી લેવાની, આ સ્ટ્રક્ચર અમારું છે એ ઊભું જ રહેશે। એને ધ્યાનમાં રાખીને અમે અહીંયા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। અમે લગભગ 15-20 જેવા યુવાન મિત્રો છીએ અને પછી આપણે ટીડીઓ સાહેબને પણ આપવાના છીએ, પીડબ્લ્યુડીને આપવાના છીએ। અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમને આશા છે કે હવે સાહેબ તંત્ર આની આગળનું પગલું ભરશે, કે એનું કામ વિશે જે કરવાનું એ કરશે, નહીં કરે તો પછી અમે આંદોલન કરવાની પણ તૈયારી છે। સરકારી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર સામે હવે જાગૃત નાગરિકો મેદાને આવ્યા છે। આરોગ્ય જેવી પાયાની સુવિધાના બાંધકામમાં જો આવી બેદરકારી રાખવામાં આવશે તો ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર દ્વારા આ જરૂરિયાત બાદ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં લેવામાં આવે છે અને શું બાંધકામની ગુણવત્તામાં સુધારો થશે કે નહીં।